પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતના પ્રવાસે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું કરશે હવાઈ નિરીક્ષણ. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાની સ્થિતિની કરશે સમીક્ષા. મુખ્યમંત્રી અને રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે કરશે બેઠક. ગુજરાતમાં તબાહી મચાવ્યા બાદ તાઉતે વાવાઝોડાની રાજસ્થાનમાં એન્ટ્રી. વાવાઝોડાની ગતિ પહેલા કરતા ધીમી. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ. રાજ્યમાં એસડીઆરએફની ટીમ તૈનાત. ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી અશોક ગેહલોતને મદદનો આપ્યો વિશ્વાસ. વાવાઝોડું પસાર થઈ ગયા બાદ પણ રાજ્યમાં વરસાદી માહોલ. હવામાન વિભાગના મતે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું તાઉતે વાવાઝોડું. કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી. તાઉતે વાવાઝોડાના કારણે 3 દિવસથી 5 રાજ્યોમાં 20થી વધુના મોત. મહારાષ્ટ્રમાં 11, કર્ણાટકમાં 4, ગોવામાં 2 અને તમિલનાડુમાં 2 લોકોએ ગુમાવ્યા છે. તાઉતે વાવાઝોડાએ વેરેલા વિનાશનો આજથી સર્વે. પ્રાથમિક તબક્કે મકાન, ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગનું સર્વેક્ષણ. વાવાઝોડામાં થયેલા નુકસાનનું વળતર ચૂકવવાની સરકારે કરી છે જાહેરાત. વાવાઝોડામાં નુકસાનીનું વળતર ચૂકવશે સરકાર. ખેડૂતોના ખેતરોમાં કરાશે સર્વે. ઉનાળુ પાક, તલ, બાજરી, મગ અને કેરી, નાળિયેરી સહિતના બાગાયતી પાકને નુકસાન થયું હોવાનું સીએમનો સ્વીકાર. વાવાઝોડાથી નુકસાન થયું હોય તેવા ગરીબોને પણ સહાય કરશે સરકાર. ગરીબોને કેશડોલ આપવાની સરકારની જાહેરાત. જેમના પશુઓના મૃત્યુ થયા છે તેમને પણ વળતર આપશે સરકાર. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાની સ્થિતિ અંગે કરી સમીક્ષા. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર પહોંચીને પ્રભાવિત જિલ્લાના કલેક્ટર સાથે મુખ્યમંત્રીએ કરી ચર્ચા. 24 કલાકમાં રાજ્યના 173 તાલુકામાં અડધાથી 9 ઇંચ વરસાદ. ખેડાના નડિયાદમાં 9 ઇંચ, ગીર સોમનાથના ગીર ગઢડામાં 7.25 ઇંચ, ઉનામાં પડ્યું 7 ઇંચ વરસાદ. ભાવનગર શહેરમાં પડ્યો 6.25 ઇંચ વરસાદ. ખેડાના મહુધામાં 6.25 ઇંચ વરસાદ. આણંદના ખંભાતમાં 5 ઇંચ અને વલસાડના ઉમરગામમાં ખાબક્યો 6 ઇંચ વરસાદ. એક જ દિવસમાં વડોદરા શહેરમાં ગગડ્યું 10.4 ડિગ્રી તાપમાન. શહેરમાં 84 કિલોમીટરની ઝડપે પવન સાથે ખાબક્યો 3 ઇંચ વરસાદ. ગરમીના દિવસોમાં લોકોને ચોમાસાનો અહેસાસ. તાઉતે વાવાઝોડાના કારણે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. સવારથી વરસાદે લીધો વિરામ. ધનસુરામાં 4.5, મોડાસામાં 4 ઇંચ તો બાયડમાં પડ્યો 4 ઇંચ વરસાદ. તાઉતે વાવાઝોડાએ સાબરકાંઠા જિલ્લામાં પણ વેર્યો વિનાશ. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો અને રેલવે અંડરબ્રિજમાં ભરાયા પાણી. અનેક ઠેકાણે વૃક્ષો થયા જમીનદોસ્ત. તાઉતે વાવાઝોડાથી રાજ્યના 33 જિલ્લાના વીજ પુરવઠાને અસર. અમદાવાદ જિલ્લાના 486 ગામડામાં વીજળી ગુલ. 187 ગામમાં વીજ પુરવઠો કરાયો પૂર્વવત. 699 ગામના વીજ પુરવઠા પર અસર પડી અમરેલીમાં. આણંદના 335 ગામડામાં પણ ખોરવાયો વીજ પુરવઠો. અરવલ્લીમાં 487, ભરૂચનો 787 ગામનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયો. વાવાઝોડા બાદ રાજ્યના 4591 ગામમાં કલાકો બાદ પણ વીજળી પુરવઠો ઠપ. ભાવનગરના 710, અમરેલીના 576, સાબરકાંઠાના 409 ગામમાં અંધારપટ. તાઉતે વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રના 3800 ગામમાં છવાયો અંધારપટ. આશરે 9000 કિલોમીટરની વીજ લાઇનને નુકસાન થતાં ખોરવાયો વીજ પુરવઠો. ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ જિલ્લામાં વીજ તંત્રને સૌથી વધુ નુકસાન. વાવાઝોડાના પગલે અમદાવાદમાં ઠેર ઠેર તબાહીના દ્રશ્યો. સિંધુ ભવન રોડ પર 10 જેટલા હોર્ડિંગ અને અનેક વૃક્ષો ધરાશાયી. વાહનો પર હોર્ડિંગ્સ પડતા નુકસાન. તો શિવરંજની શ્યામલ રોડ પર વિશાળ વૃક્ષ ધરાશાયી થતા લોકોને મુશ્કેલીનો કરવો પડ્યો સામનો. મંગળવારે પડેલા ધોધમાર વરસાદ બાદ અમદાવાદનું જીએમડીસી ગ્રાઉન્ડ ફેરવાયું તળાવમાં. વાવાઝોડાના કારણે ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગના ડોમ પણ ક્ષતિગ્રસ્ત. ભારે વરસાદથી ઇલેક્ટ્રિક વાયરો તૂટ્યા અને વૃક્ષો ધરાશાયી થયા ખંભાતમાં. રસ્તાઓ ખુલ્લા કરવા વૃક્ષોને હટાવવાની યુદ્ધના ધોરણે કરાઈ કામગીરી. વાવાઝોડાના કારણે કેરીના બગીચા ધરાવતા ખેડૂતો ભગવાન ભરોસે. હજારો ટન હાફૂસ અને કેસર કેરી ભોંય ભેગી થતા કેરીના ભાવમાં ભારે ઘટાડો. બે દિવસમાં પોણા 6 ઇંચ વરસાદ પડ્યો અમદાવાદમાં. પૂર્વના વિસ્તારોમાં સ્થિતિ બની કફોડી. શહેરમાં એક જ દિવસમાં 200 વૃક્ષ ધરાશાયી. સૌથી વધુ શહેરના દક્ષિણ ઝોનમાં કુલ 80 વૃક્ષ થયા જમીનદોસ્ત.
તાઉતે વાવાઝોડાના કારણે વડોદરામાં પાણી કાપ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અંદાજે 15 થી 20 મિનિટ મુકાયો પાણી કાપ. મહીસાગર કાંઠે અને ખાનપુરમાં વૃક્ષો ધરાશાયી થતા વીજ પ્રવાહ પર અસર થતા પાણી કાપ. તાઉતે વાવાઝોડાના કારણે મોટાભાગનો બગાયતી પાક ખરી પડ્યો. ગીર સોમનાથમાં કોડીનારમાં આંબાના 50% વૃક્ષો પરથી ખરી પડી કેરી. કેળાના ઝાડમાં પણ મોટા પાયે નુકસાન. કમોસમી વરસાદ બાદ ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ. તાઉતે વાવાઝોડા બાદ ગીર સોમનાથમાં સર્જાઈ તબાહી. ઉનામાં જાહેર માર્ગો પર સેંકડો વૃક્ષો થયા ધરાશાયી. બાગાયતી પાકમાં મોટા પાયે નુકસાન થતાં ખેડૂતોને હાલાકી. નાળિયેરીના બગીચામાં મોટાભાગના વૃક્ષો થયા ધરાશાયી. ધારાસભ્ય પૂંજા વંશી સરકાર પાસે સહાય અને પેકેજની કરી માંગ. તાઉતે વાવાઝોડાએ ગીર સોમનાથમાં મચાવ્યો તરખાટ. ઉના, ગીર ગઢડા, તાલાળા, માળિયા હાટીના, માંગરોળ સહિતના વિસ્તારોમાં કેરી અને નાળિયેરીના પાકને મોટા પાયે નુકસાન. તાઉતે વાવાઝોડાના કારણે ખેડૂતોનો કેળાનો પાક તહેસ નહેસ. હરિભાઈ મોરી નામના ખેડૂતની 20 વીઘા કેળ જમીન દોસ્ત. અડદ અને મગની ખેતી કરતા ખેડૂતોને પણ નુકસાન, તો બાજરી પકવતા ખેડૂતોનો પાક લણ્યા પહેલા જમીન દોસ્ત. કાપણી કરેલા ડાંગરના પાકને વરસાદમાં પલળવાથી ન બચાવી શક્યા સુરતના ખેડૂતો. ઓલપાડના અરિયાણા ગામમાં કાપણી કરેલો ડાંગરનો પાક પાણીમાં ગરકાવ. ખેતરોમાં ભરાયા ઘૂંટણસમા પાણી. સુરત અને દક્ષિણ ગુજરાતમાં 200 કરોડથી વધુનું નુકસાન. ખેતરોમાં ઉભેલો શેરડીનો પાક થયો જમીન દોસ્ત. સુરતમાં 2100 એકર શેરડીના પાકને નુકસાન થતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો આવ્યો વારો. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં શેરડીના પાક બરબાદ. ગોડાઉનમાં રાખેલી ડાંગરની બોરીઓ વલસાડમાં પલળી. સુરતમાં ઓલપાડના બરભોદનમાં આવેલી વિવિધ સહકારી મંડળીમાં ડાંગરની ગુણીઓ પલળી. વાવાઝોડાના કારણે ખેડૂતોને બેવડો માર. પવન સાથે વરસાદ વરસ્યો. નવસારીના ગણદેવી ચીખલી જલાલપુરમાં મરોલી ગામમાં ખેડૂતોનો ડાંગરનો પાક થયો નષ્ટ. મોંમાં આવેલો કોળિયો છીનવાતા ખેડૂતો પરેશાન. ખેતરોમાં ઉભા પાકની કાપણી પહેલા જ ખેડૂતોને મોટું નુકસાન. બનાસકાંઠામાં ભાભર, ધાનેરા, દાંતીવાડા, પાથાવાડા પંથકમાં વીજ પુરવઠો ખોરવાયો. તાઉતે વાવાઝોડાએ ખેડૂતોની વધારી ચિંતા. તાઉતેના કારણે વલસાડના કેરી પકવતા ખેડૂતોને ખૂબ નુકસાન. પવનના કારણે કેરીનો પાક ખરી પડ્યો. મોંમાં આવેલો કોળિયો છીનવાતા ખેડૂતોની આશા પર ફરી વળ્યું પાણી. ભારે વરસાદના કારણે અમદાવાદમાં બાવડા એપીએમસીમાં રાખેલા અનાજને થયું નુકસાન. 400થી વધુ ડાંગરની બોરીઓ પલળી. વેપારીઓને થયું મોટું નુકસાન. તાઉતે વાવાઝોડાની અસર વર્તાય અમરેલીના સાવરકુંડલામાં. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા છવાયો અંધારપટ. અનેક વિસ્તારોમાં તોતિંગ વૃક્ષો થયા ધરાશાયી. ભારે પવન ફૂંકાતા અમરેલીમાં હોર્ડિંગ્સ અને વૃક્ષ ધરાશાયી. રાજુલાની મેઇન બજારમાં વીજ પોલ ધરાશાયી થતા રસ્તો થયો બંધ. દુકાન અને મકાનના પતરા ઉડતા રહીશોને નુકસાન. ભારે વરસાદના કારણે ઘરોમાં ઘૂસ્યું પાણી. અમરેલીના સાવરકુંડલામાં ભારે પવનના કારણે છત પરથી નળિયા પણ ઉડ્યા. ઘર વખરી અને અનાજ વરસાદમાં પલળ્યું. ખેડૂતોને મોટા પાયે નુકસાન. ઇન્દ્રવિહાર સોસાયટીમાં ભારે વરસાદથી વૃક્ષ થયું ધરાશાયી. પવન સાથે વરસાદ વરસ્યો અમરેલીના રાજુલામાં. રાજુલા માર્કેટિંગ યાર્ડના છાપરા ઉડતા ખેડૂતો અને વેપારીઓની જણસને ભારે નુકસાન. વરસાદના કારણે કપાસ, ડુંગળીનો પાક પલળ્યો. ભારે પવન સાથે વરસાદ થતા અમરેલીમાં સર્જાઈ તારાજી. રાજુલાની મેઇન બજારમાં વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થતા રહીશોને નુકસાન. દામનગરમાં વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન. કુલ 73 જેટલા સબસ્ટેશનમાંથી 43 ખોરવાયા. અમરેલી જિલ્લામાં 603 ગામડામાં ખોરવાયો વીજ પુરવઠો. વીજ વિભાગની 54 જેટલી ટીમ કરી રહી છે સમારકામની કામગીરી. 18 કોવિડ હોસ્પિટલને પણ અસર. બુધવારે 67 ટીમ મદદ માટે પહોંચશે. જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. અમરેલીમાં અમર ડેરીમાં ઘૂસ્યા વરસાદી પાણી. ડેરીનો પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો. આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને કરાયા અલર્ટ. ધાતરવડી ડેમ 2 ઓવરફ્લો થયો. અમરેલીના રાજુલામાં ડેમ ઓવરફ્લો થતા ઇન્ડોરના ધાતરવડી નદીમાં આવ્યું ઘોડાપૂર. નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા પાણી. તાઉતે વાવાઝોડાના કારણે ફૂંકાયેલા ભારે પવનના કારણે વલસાડ કલેક્ટર ઓફિસમાં થયું નુકસાન. કલેક્ટર ઓફિસના એલિવેશનની એલ્યુમિનિયમ શીટ અને કાચનો નીકળ્યો કચરઘાટ. તો વિવિધ વિસ્તારમાં હોર્ડિંગ્સ પણ તૂટી પડ્યા. વાવાઝોડાના પગલે ગીર સોમનાથમાં સર્જાઈ તારાજી. પવન સાથે વરસાદ પડતા કેરીનો પાક ખરી પડ્યો. જોરદાર પવન ફૂંકાતા દુકાન અને મકાનના છાપરા ઉડ્યા. વાવાઝોડાના પગલે ફૂંકાયેલા ભારે પવનમાં હોટેલની ઉપરના ડોમ અને પતરા ઉડ્યા. ગીર સોમનાથના ગીર ગઢડામાં ઉના વિસ્તારમાં અનેક જગ્યા પર વૃક્ષ અને વીજપોલ ધરાશાયી.
સદનસીબે જાનહાનિના સમાચાર નહીં. મધદરિયેથી 8 માછીમારોનું દિલધડક રેસ્ક્યુ કર્યું ભારતીય કોસ્ટગાર્ડે ગીર સોમનાથથી. તાઉતે વાવાઝોડાના કારણે બોટ સાથે ફસાઈ ગયા હતા ખલાસીઓ. એક ખલાસી બીમાર હોવાથી સારવાર માટે ખસેડાયો હોસ્પિટલમાં. વીજપોલ ધરાશાયી થયો ગીર સોમનાથના ઉના હાઈવે પર, તો મુખ્ય હાઈવે પર વૃક્ષો ધરાશાયી થતા અડધો હાઈવે થયો બંધ. અનેક ગામડાઓમાં વીજળી ગુલ થતા રહીશો પરેશાન. ભારે વરસાદના કારણે સિવિલ હોસ્પિટલની બહાર લગાવાયેલી એલિવેશન તૂટી પડી જૂનાગઢમાં. એલિવેશન નીચે દબાયેલા 3 વાહનોને કઢાયા બહાર. કાચના એલિવેશન તૂટી પડતા લોકોમાં ભયનો માહોલ. બિલખાથી વિસાવદરના રસ્તે અનેક વૃક્ષો ધરાશાયી થતા વાહન ચાલકો થયા પરેશાન. ભાવનગરના મહુવા અને આસપાસના વિસ્તારોમાં તાવતે મચાવી તબાહી. 125 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઠેર ઠેર તારાજીના દ્રશ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. 2 મકાનોની દિવાલ ધરાશાયી થઈ ભાવનગરના પાલીતાણામાં. તાઉતે વાવાઝોડાના પગલે શહેરના તળાવ વિસ્તારમાં આવેલા પાકા મકાનની દિવાલ પડી ગઈ, તો 3 મકાનના પતરા ઉડી ગયા. તાઉતે વાવાઝોડાની અસર વર્તાય ભાવનગરના બગદાણામાં. ભારે પવન સાથે પડ્યો વરસાદ. ભયંકર દ્રશ્યો કેદ થયા મંદિર પ્રાંગણમાંથી. તાઉતેના કારણે 100 કિલોમીટર પ્રતિ કલાક થી પણ વધુ ઝડપે ફૂંકાયો પવન. વરસાદના કારણે માલેશ્રી નદીમાં નવા નીર આવ્યા ભાવનગરના સિદ્ધેસરમાં. 2 કાંઠે વહેવા લાગી માલેશ્રી નદી. 170 લોકોનું કરાયું સ્થળાંતર, તો ભાવનગરના ગૌરી શંકર સરોવર અને બોર તળાવમાં પણ થઈ પાણીની આવક. જાંબુડાનું વૃક્ષ પડતા પાકા મકાનની દિવાલ ધરાશાયી થઈ બોટાદના ઢસામાં. સ્ટેશન રોડ પર આવેલી હાઈસ્કૂલ પાછળ દિવાલ ધરાશાયી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. એક મોટા સમાચાર મળી રહ્યા છે. મૃત્યુના આંકડા દેશભરમાં જે નોંધાયા છે તેને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશભરમાં કોરોનાથી થયેલા મૃત્યુના આંકડાઓએ તમામ રેકોર્ડ તોડ્યા. વિશ્વમાં પ્રથમ વખત એક જ દિવસમાં 4,529 મૃત્યુ થયા. દેશમાં 24 કલાકમાં નવા 2,67,334 કેસ નોંધાયા અને 3,89,851 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ આંકડા દેશભરના જાહેર થયા છે. તેમાં પહેલી વખત એવું બન્યું છે સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. વિશ્વમાં પ્રથમ વખત એક જ દિવસમાં સૌથી વધુ 4,529ના મૃત્યુ થયા છે. અત્યાર સુધીનો સૌથી વધુ મૃત્યુઆંક. કેસ જરૂર ઘટી રહ્યા છે. ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યા જરૂર વધી રહી છે, પણ ચિંતાજનક બાબત એ છે કે મૃત્યુઆંક ઓછો નથી થઈ રહ્યો અને તે સતત વધતો જઈ રહ્યો છે. અને આજે રેકોર્ડ બ્રેક મૃત્યુઆંક થયો. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2,83,248 પર પહોંચી ચૂક્યો છે. એક્ટિવ કેસની સંખ્યા 32,26,719 પર પહોંચી છે. કુલ ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 2,19,86,363 પર પહોંચી છે અને કુલ કેસનો આંકડો 2,54,96,330 થઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં 18,58,09,302 લોકોને વેક્સિન આપવામાં આવી છે. પણ સૌથી ચિંતાજનક બાબત એ છે કે મૃત્યુઆંક વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જે આંકડા નોંધાયા તેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. રેકોર્ડ બ્રેક 4,529 લોકોના મૃત્યુ થયા છે. એક્ટિવ કેસની સંખ્યા અત્યારે દેશમાં છે 32,26,719, એટલે એટલા દર્દીઓ અત્યારે સંક્રમિત છે. દેશમાં અત્યાર સુધીમાં 2,19,86,363 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અને અત્યાર સુધીમાં કેટલા દર્દીઓ સંક્રમિત થયા છે તે આંકડા પર નજર કરીએ તો 2,54,96,330 દર્દીઓ સંક્રમિત થઈ ચૂક્યા છે. અને હવે નજર કરીએ સમાચાર શતક પર. ભારે નુકસાન પરંતુ એક પણ વ્યક્તિનું નથી નિપજ્યું મોત. દીવ કલેક્ટરે કરી સ્પષ્ટતા. હોસ્પિટલમાં પણ તમામ દર્દી સુરક્ષિત હોવાનો કર્યો દાવો. વીજળી ગુલ થયેલા વિસ્તારમાં વહેલી તકે પાવર સપ્લાય થાય તેવા પ્રયાસો હાથ ધર્યા હોવાની કરી વાત. તાઉતે વાવાઝોડાથી દીવમાં બરબાદી. શહેરમાં 5,000થી વધુ વૃક્ષો જમીનદોસ્ત. પવનના કારણે પતરા ઉડતા પેટ્રોલ પંપ થયા ક્ષતિગ્રસ્ત. ભિસ્તી એક્સપોર્ટ ફિશ કંપનીનો હિસ્સો ધરાશાય. તાઉતે વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજળી થઈ ગુલ. સેલવાસમાં ભારે પવનના કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષો થયા ધરાશાયી. વાહન ચાલકોને કરવો પડ્યો મુશ્કેલીનો સામનો. તો ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત.
બે માળનું મકાન ધરાશાયી થયું. નવસારીના માછીલવાડમાં ભારે વરસાદના કારણે અનેક લોકોના ઘરના ઉડ્યા પતરા. તો ઘર પર નારિયેળનું વૃક્ષ પડ્યું. ખેરગામમાં પરિવાર સૂતો હોવાથી થયો આબાદ બચાવ. ગ્રામ પંચાયતે વળતર ચૂકવવાનો કર્યો નિર્ણય. તાઉતે વાવાઝોડાની અસર વર્તાઈ નવસારીમાં. ટાટા સ્કૂલ વિસ્તાર પાસે ભરાયા પાણી. અનેક જગ્યાએ ફસાયા વાહનો. નવસારીના વેરાવળ કસ્બા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ. કેરી, ચીકુ, ડાંગર સહિતના પાકને નુકસાન. ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થયા. નવસારીમાં 150થી વધુ કાર ફસાઈ. અનેક ચાલકો પાછા ફરીને 20 કિલોમીટરનો લાંબો રસ્તો કાપવા બન્યા મજબૂર. વિઝિબિલિટી બની ઝીરો. વાવાઝોડાના કારણે નવસારીમાં સર્જાય તારાજી. ભારે પવન સાથે વરસાદના કારણે ઉમરોટમાં અને કોવિડ સેન્ટર પાસે વૃક્ષ ધરાશાયી. ગણદેવીમાં પણ જાહેર માર્ગ પર ધરાશાયી થયેલા વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. ભારે પવનના કારણે રાજકોટના અનેક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી. કોવિડ હોસ્પિટલ, શાસ્ત્રી મેદાન, પોસ્ટ ઓફિસ અને ગોંડલ સર્કિટ હાઉસ પર વૃક્ષ ધરાશાયી થતા રહીશોને મુશ્કેલી. વીજપોલ ધરાશાયી થતા વીજળી પણ ગુલ. ભારે વરસાદથી વૃક્ષ ધરાશાયી થયું. રાજકોટના આટકોટ બસ સ્ટેશન પાસે તો જિલ્લા વીજ પુરવઠો પૂર્વવત કરવાની પણ યુદ્ધના ધોરણે કામગીરી. ગોંડલના સિદ્ધેશ્વર 66 કેવીનું શરૂ કરાયું રિપેરિંગ કામ. તાઉતે વાવાઝોડાની ભરૂચમાં વર્તાઈ અસર. ગાંધી બજાર વિસ્તારમાં જળબંબાકાર. શક્તિનાથ સર્કલ પાસે આવેલો અંબર સંકુલ પાસે લાગેલું હોર્ડિંગ થયું ધરાશાયી. ખુર્જા રોડ પર બંધ કરવાની પડી ફરજ. વાવાઝોડાની અસર બનાસકાંઠાના અનેક વિસ્તારમાં મળી જોવા. પાલનપુર, દાંતીવાડા, પાંથાવાડા સહિતના અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ. ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે ઉનાળુ તૈયાર પાકને નુકસાનની ભીતિ. બાઇક પર સવાર થઈને પસાર થઈ રહેલી મહિલા પર વૃક્ષ પડતા નિપજ્યું મોત. પંચમહાલના મોરવા હડફથી રામપુર જવાના માર્ગ પર જઈ રહેલી દંપતી પર પડ્યું વૃક્ષ. મૃતક મહિલા ગોધરા તાલુકાના બખ્ખર ગામના વતની. ખસ રોડ પર આવેલા કોર્ટ બિલ્ડિંગના પાર્કિંગ ડોમની છત થઈ ધરાશાયી બોટાદમાં. વરસાદના કારણે અનેક જગ્યાઓ પર પડ્યા ભૂવા. રાહદારીઓ અને વાહન ચાલકો ભૂવા પડવાના કારણે પરેશાન. રાજ્યમાં 15 જૂનથી નોંધાશે કોરોનાના 1000 કેસ. 31 મે સુધીમાં ઘટશે 2500થી પણ વધુ કેસ. કોરોનાના કેસનો અભ્યાસ કરનારા આઈઆઈટીના પ્રોફેસરનું તારણ. કોરોનાની બીજી લહેરમાં પ્રથમવાર સૌરાષ્ટ્રમાં મૃત્યુઆંક નોંધાયો ડબલ ડિજિટમાં. રાજકોટ જિલ્લામાં 290 કેસ સાથે મંગળવારે સૌરાષ્ટ્રમાં નોંધાયા હતા 1483 કેસ. રાજકોટમાં રિકવરી રેટ 95% પહોંચતા પ્રશાસને લીધો રાહતનો શ્વાસ. જીટીયુની પીજીની ઓનલાઈન પરીક્ષા વાવાઝોડાના લીધે રદ. 20મીથી રાબેતા મુજબ લેવાશે પરીક્ષા. 18 અને 19મી તારીખની પરીક્ષાની તારીખ વેબસાઇટ પર ફરીથી કરાશે જાહેર. એમીમાં 6080 અને એમફાર્મમાં 817 વિદ્યાર્થી આપવાના હતા ઓનલાઈન પરીક્ષા. રાજ્યમાં આરટીપીસીઆર ટેસ્ટનું પ્રમાણ વધારી 70% કરવાની રીટને હાઈકોર્ટે ફગાવી. ગુજરાતમાં આરટીપીસીઆર ટેસ્ટનું પ્રમાણ 40% ટેસ્ટિંગના પ્રમાણ અંગે આઈસીએમઆરની ફરજિયાત ગાઈડલાઈન ન હોવાથી હાઈકોર્ટે ફગાવી રીટ. તાઉતે વાવાઝોડાની અસર વર્તાઈ અમરેલીના સાવરકુંડલામાં. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા છવાયો અંધારપટ. અનેક વિસ્તારોમાં તોતિંગ વૃક્ષો થયા ધરાશાયી. ભારે પવન ફૂંકાતા અમરેલીમાં હોર્ડિંગ્સ અને વૃક્ષ થયા ધરાશાયી. રાજુલાની મેઇન બજારમાં વીજપોલ ધરાશાયી થતા રસ્તો થયો બંધ. દુકાન અને મકાનમાં પતરા ઉડતા રહીશોને થયું નુકસાન. ભારે વરસાદના કારણે ઘરોમાં ઘૂસ્યું પાણી અમરેલીના સાવરકુંડલામાં. ભારે પવનના કારણે છત પરથી નળિયા પણ ઉડ્યા. ઘરવખરી અને અનાજ વરસાદમાં પલળ્યું. ખેડૂતોને મોટા પાયે નુકસાન. પવન સાથે વરસાદ વરસ્યો અમરેલીના રાજુલામાં. રાજુલા માર્કેટિંગ યાર્ડના છાપરા ઉડતા ખેડૂતો અને વેપારીઓની જણસને ભારે નુકસાન. વરસાદના કારણે કપાસ, ડુંગળીનો પાક પલળ્યો અને ખેડૂતોને, વેપારીઓને નુકસાન. ભારે પવન સાથે વરસાદ થતા અમરેલીમાં સર્જાઈ તારાજી. રાજુલાની મેઇન બજારમાં વીજપોલ અને વૃક્ષ ધરાશાયી થતા રહીશોને નુકસાન. તો દામનગરમાં વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન. કુલ 73 જેટલા સબસ્ટેશનમાંથી 43 ખોરવાયા. અમરેલી જિલ્લામાં 603 ગામમાં ખોરવાયો વીજ પુરવઠો. વીજ વિભાગની 54 જેટલી ટીમ કરી રહી છે સમારકામની કામગીરી. જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ અમરેલીમાં. અમર ડેરીમાં ઘૂસ્યા વરસાદી પાણી. ડેરીનો પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો. આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને કરાયા એલર્ટ. ભારે પ્રવાહના કારણે વર્ષો બાદ આટલા મોટા પ્રમાણમાં આવ્યું પૂર.
ધાતરવડી ડેમ 2 ઓવરફ્લો થયો. અમરેલીના રાજુલામાં ડેમ ઓવરફ્લો થતા હિંડોરના ધાતરવડી નદીમાં આવ્યું ઘોડાપૂર. નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા પાણી. તાઉતે વાવાઝોડાના કારણે ફૂંકાયેલા ભારે પવનના કારણે વલસાડ કલેક્ટર ઓફિસમાં થયું નુકસાન. કલેક્ટર ઓફિસના એલિવેશનની એલ્યુમિનિયમ શીટ અને કાચનો નીકળ્યો કચ્ચરખાંડ. અલગ અલગ વિસ્તારમાં હોર્ડિંગ પણ તૂટી પડ્યા. વાવાઝોડાના પગલે ગીર સોમનાથમાં સર્જાઈ તારાજી. પવન સાથે વરસાદ પડતા કેરીનો પાક ખરી પડ્યો. જોરદાર પવન ફૂંકાતા દુકાન અને મકાનના છાપરા ઉડ્યા. વાવાઝોડાને પગલે ફૂંકાયેલા ભારે પવનમાં હોટેલની ઉપરના ડોમ અને પતરા ઉડ્યા. ગીર સોમનાથના ગીર ગઢડામાં ઉના વિસ્તારમાં અનેક જગ્યાઓ પર વૃક્ષો અને વીજપોલ થયા ધરાશાયી. સદનસીબે જાનહાનિના સમાચાર નહીં. મધદરિયેથી 8 માછીમારોનું દિલ ધડક રેસ્ક્યુ કર્યો ભારતીય કોસ્ટગાર્ડે ગીર સોમનાથમાંથી. તાવતે વાવાઝોડાના કારણે બોટ સાથે ફસાઈ ગયા હતા ખલાસીઓ. એક ખલાસી બીમાર હોવાથી સારવાર માટે ખસેડાયો હોસ્પિટલમાં. વીજપોલ ધરાશાયી થયું ગીર સોમનાથના ઉના હાઈવે પર. તો મુખ્ય હાઈવે પર વૃક્ષો ધરાશાયી થતા અડધો હાઈવે થયો બંધ. અનેક ગામડાઓમાં વીજળી ગુલ થતા રહીશો પરેશાન. ભારે વરસાદના કારણે સિવિલ હોસ્પિટલની બહાર લગાવાયેલી એલિવેશન તૂટી પડી. જૂનાગઢમાં એલિવેશન નીચે દબાયેલા 3 વાહનોને બહાર કઢાયા. કાચના એલિવેશન તૂટી પડતા લોકોમાં ભયનો માહોલ. બિલખાથી વિસાવદરના રસ્તે અનેક વૃક્ષો ધરાશાયી થતા વાહન ચાલકો થયા પરેશાન. ભાવનગરના મહુવા અને આસપાસના વિસ્તારમાં તાઉતે મચાવી તબાહી. 125 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઠેર ઠેર તારાજીના દ્રશ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. બે મકાનોની દિવાલ ધરાશાયી થઈ. ભાવનગરના પાલીતાણામાં તાઉતે વાવાઝોડાના પગલે શહેરના તળાવ વિસ્તારમાં આવેલા પાકા મકાનની દિવાલ પડી ગઈ તો 3 મકાનના પતરા ઉડી ગયા. તાઉતે વાવાઝોડાની અસર વર્તાય ભાવનગરના બગદાણામાં ભારે પવન સાથે પડ્યો વરસાદ. ભયંકર દ્રશ્યો કેદ થયા મંદિર પ્રાંગણમાંથી. વરસાદના કારણે માલેશ્રી નદીમાં નવા નીર આવ્યા. ભાવનગરના સીધસરમાં 2 કાંઠે વહેવા લાગી માલેશ્રી નદી. 170 લોકોનું કરાયું સ્થળાંતર. જાંબુડાનું વૃક્ષ પડતા પાકા મકાનની દિવાલ ધરાશાયી થઈ. બોટાદના ઢસામાં સ્ટેશન રોડ પર આવેલી હાઈસ્કૂલ પાછળ દિવાલ ધરાશાયી. સદનસીબે જાનહાનિ ટળી. ભારે નુકસાન પરંતુ એક પણ વ્યક્તિનું નથી નીપજ્યું મોત. દીવ કલેક્ટરની સ્પષ્ટતા. હોસ્પિટલમાં તમામ દર્દી સુરક્ષિત. તાવતે વાવાઝોડાથી દીવમાં બરબાદી. શહેરમાં 5000થી વધુ વૃક્ષ જમીનદોસ્ત. પવનના કારણે પતરા ઉડતા પેટ્રોલ પંપ થયા ક્ષતિગ્રસ્ત. તાવતે વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજળી થઈ ગુલ. સેલવાસમાં ભારે પવનના કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષ થયા ધરાશાયી. વાહન ચાલકોને કરવો પડ્યો મુશ્કેલીનો સામનો. 2 માળનું મકાન ધરાશાયી થયું. નવસારીના માછીલવાડમાં ભારે વરસાદના કારણે અનેક લોકોના ઘરના ઉડ્યા પતરા. તો ઘર પર નારિયેળનું વૃક્ષ પડ્યું ખેરગામમાં. તાવતે વાવાઝોડાની અસર વર્તાઈ નવસારીમાં. ટાટા સ્કૂલ વિસ્તાર પાસે ભરાયા પાણી. અનેક જગ્યાએ ફસાયા વાહન. નવસારીના વેરાવળ કસ્બા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ. કેરી ચીકુ સહિતના પાકને નુકસાન. ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થયા. નવસારીમાં 150થી વધુ કાર ફસાઈ. અનેક ચાલકો પાછા ફરીને 20 કિલોમીટરનો લાંબો રસ્તો કાપવા બન્યા મજબૂર. વિઝિબિલિટી બની 0. વાવાઝોડાના કારણે નવસારીમાં સર્જાઈ તારાજી. ભારે પવન સાથે વરસાદના કારણે ઉમરોટમાં અને કોવિડ સેન્ટર પાસે વૃક્ષ ધરાશાયી. ગણદેવીમાં પણ જાહેર માર્ગ પર ધરાશાયી થયેલા વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. ભારે પવનના કારણે રાજકોટના અનેક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી. કોવિડ હોસ્પિટલ, શાસ્ત્રી મેદાન, પોસ્ટ ઓફિસ અને ગોંડલ સર્કિટ હાઉસ પર વૃક્ષ ધરાશાયી થતા રહીશોને મુશ્કેલી. ભારે વરસાદથી વૃક્ષ ધરાશાયી થયું રાજકોટના આટકોટ બસ સ્ટેશન પાસે. તો જિલ્લામાં વીજ પુરવઠો પૂર્વવત કરવાની પણ યુદ્ધના ધોરણે કામગીરી. તાવતે વાવાઝોડાની ભરૂચમાં વર્તાય અસર. ગાંધી બજાર વિસ્તારમાં જળબંબાકાર. શક્તિનાથ સર્કલ પાસે આવેલો અંબર સંકુલ પાસે લાગેલું હોર્ડિંગ થયું ધરાશાયી. વાવાઝોડાની અસર બનાસકાંઠાના અનેક વિસ્તારમાં જોવા મળી. પાલનપુર, દાંતીવાડા, પાંથાવાડા સહિતના અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ. ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે ઉનાળુ તૈયાર પાકને નુકસાનની ભીતિ.